હેલો સ્ટુડન્ટ, ગણિત ગમત સ્વાધ્યાય પોથી ધોરણ 3 ચેપ્ટર નંબર 3 આપો એને લો. પ્રશ્ન 1, દર્શાવ્યા મુજબ સરવાળા કરો. પહેલું 32. 32ની અંદર 8 ઉમેરતા, અહીંયા વત્તાની નિશાની છે અને કીધેલું પણ છે સરવાળા કરો. વત્તાની નિશાની છે એટલે 32ની અંદર 8 ઉમેરતા 1 2 3 4 5 6 7 8 આવી ગયો જવાબ 40. 40 ઉપર રાઉન્ડ કરી દેવાનું. તેવી જ રીતે બીજો દાખલો 63. 63ની અંદર 5 ઉમેરતા 1 2 3 4 5 જવાબ આવે 68. ત્રીજું 57. 57ની અંદર 9 ઉમેરતા 1 2 3 4 5 6 7 8 9 જવાબ આવે 66. ચોથું 16. 16ની અંદર 10 ઉમેરતા 1 2 3 4 5 6 7 8 9 10 જવાબ આવે 26. પાંચમું 44. 44ની અંદર 7 ઉમેરતા 1 2 3 4 5 6 7 જવાબ આવે 51. છઠ્ઠું 28. 28ની અંદર 3 ઉમેરતા 1 2 3 જવાબ આવે 31. સાતમું 75. અહીંયા રહ્યા 75. 75ની અંદર 15 ઉમેરતા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 જવાબ આવે 90. આઠમું 82. 82. 82ની અંદર 17 ઉમેરતા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 જવાબ આવે 99. એવી રીતે વત્તાની નિશાની આપેલી હોય એટલા ડગલા આગળ કૂદી જવાનું. માનો કે 93. 93 ક્યાં છે? અહીંયા રહ્યા 93. 93ની અંદર 6 ઉમેરતા 1 2 3 4 5 6 જવાબ આવે 99. 10મો દાખલો 10. 1ની અંદર 19 ઉમેરતા અહીંયા રહ્યા 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 જવાબ આવે 20. આમાં કર્યા હતા સરવાળા, હવે આવે છે બાદબાકી. બીજા દાખલાની અંદર દર્શાવ્યા મુજબ બાદબાકી કરો. બાદબાકીની અંદર આપેલી સંખ્યાને ગોતી એટલી સંખ્યા ઉપર છેકા મારતા જવાના. 32. પહેલાં ઉદાહરણ જ કરાવી દઉં. પહેલું તો કે 60. 60ની અંદર 7 બાદ કરતા 1 2 3 4 5 6 7 7 બાદ કરતા જવાબ આવે 53. બીજો દાખલો 32. 32ની અંદરથી 8 બાદ કરતા 1 2 3. તેવી જ રીતે દાખલો બીજો, દર્શાવ્યા મુજબ બાદબાકી કરો. બાદબાકીની અંદર સરવાળાની અંદર મોટી સંખ્યા તરફથી નાની સંખ્યા તરફથી મોટી સંખ્યા તરફ જતા, બાદબાકીની અંદર મોટી સંખ્યા ઉપરથી નાની સંખ્યા તરફ જવાનું. પહેલું 60. 60માંથી 7 બાદ કરી દેવાના. 1 2 3 4 5 6 7. એની પછીની સંખ્યા ઉપર રાઉન્ડ 53. તાળો મેળવવા માટે આપણે 60માંથી 7 બાદ કરીને પણ જોઈ જવાનું. 53 જ આવે છે ને, મતલબ આપણો દાખલો સાચો. 32 32 32 - 8 1
2 3 4 5 6 7 8 પછીની સંખ્યા ઉપર રાઉન્ડ 24. ત્રીજો દાખલો 85. આ રહ્યા 85. 85માંથી 9 બાદ કરવાના. 1 2 3 4 5 6 7 8 9 પછીની સંખ્યા ઉપર રાઉન્ડ. જવાબ આવે 76. ચોથો દાખલો 73. આ રહ્યા 73. 73 - 6 ઊંધી તરફ ચાલવાનું છે. 1 2 3 4 5 6 પછીની સંખ્યા ઉપર રાઉન્ડ. જવાબ આવે 67. પાંચમો દાખલો 41. આ રહ્યા 41. 41 - 12 ઊંધી તરફ ચાલવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 સોરી અહીંયા 11 પછી ઊંધી તરફ ચાલવાનું. 12 અહીંયા આવે 29. 30 પછીની સંખ્યા લેવાની. 29 જવાબ આવે 29. 52. છઠ્ઠો દાખલો 52. 52 - 14 ઊંધી તરફ ઊંધી ડિરેક્શનમાં ચાલવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એને પછીની સંખ્યા ઉપર રાઉન્ડ કરવાનો. આપણે ક્યાં પહોંચ્યા હતા? 52. 52થી 14 ફરી વખત ગણો તો બાળકો, ફરી વખત ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 એના પછીની સંખ્યા ઉપર રાઉન્ડ કરવાનો છે. અહીંયા 14 થઈ ગયું. 38 જવાબ આવે 38. હવે છે ને આપણે જ્યાં જ્યાં પહોંચીએ ને ત્યાં ડબલ સર્કલ કરતા જશું, કેમ કે આમાં લીટા વધી ગયા છે ને તો આપણે ગણવામાં તકલીફ પડે છે એટલા માટે. 7 17 આ રહ્યા 17. 17 - 3 1 2 3 જવાબ આવે 14. 28 ક્યાં છે 28? અહીંયા રહ્યા 28. 28માંથી 10 બાદ કરો. 28માંથી 18 બાદ કરવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 પછીની સંખ્યા ઉપર રાઉન્ડ. જવાબ આવે 10. 97 આ રહ્યા 97. ઊંધી તરફ ચાલવાનું છે. 97માંથી 17 બાદ કરવાનું છે. બરાબર કોન્સન્ટ્રેશન રાખજો એટલે આપણે ગણવામાં ભૂલ ના પડે. 17 બાદ કરવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 પછીની સંખ્યા ઉપર રાઉન્ડ. 80. 10મો દાખલો 99. 99 - 5 1 2 3 4 5 પછીની સંખ્યા ઉપર રાઉન્ડ. જવાબ આવે 94. આ થઈ ગયો આપણો દાખલા નંબર 2 પૂરો. દાખલા નંબર 1 અને 2 આજે કમ્પ્લીટ
કર્યો. જો તમને મારી ચેનલ પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો. થેન્ક યુ દોસ્તો.